નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજના વિડીયોમાં આપણે ધોરણ 4ના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે. તો શરૂઆત કરીએ આપણે. જે તારીખ 10/4/2026ના રોજ લેવાનું છે. વાર છે શુક્રવાર. કુલ ગુણ છે 40. સમય છે 8 થી 10 વાગ્યા સુધીનો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના પણ દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, એમનો પણ તમે અભ્યાસ કરી લેજો. અને હા, હજી સુધી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. પ્રશ્ન 1. કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ગિવન ઓપ્શન, જેમના ગુણ 4. તો અહીં તમને ડાયલોગ આપેલું છે અને અહીં તમને ઓપ્શન પણ આપેલા છે. રેનુ સેઝ ગુડ મોર્નિંગ ટીચર. ટીચર સેઝ ગુડ મોર્નિંગ રેનુકા. રેનુકા સેઝ ટીચર આઈ એમ ડુઈંગ માય પ્રોજેક્ટ વર્ક. કેન યુ પ્લીઝ હેલ્પ મી? ટીચર સેઝ યસ શ્યોર. રેણુકા સેઝ થેન્ક યુ ટીચર. પ્રશ્ન 2. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન, જેમના ગુણ 4. નંબર 1. રાઇટ ધ નેમ ઓફ ગણેશા પેરેન્ટ્સ. સી. શિવ એન્ડ ઉમિયા. નંબર 2. હાઉ મેની ટાઈમ્સ ડીડ ગણેશા મૂવ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ? જવાબ આવશે એ 68. નંબર 3. who was surprised to see Ganesha as the winner? D. Kartikeya. Number 4. who moved around his parents? B. Ganesh. પ્રશ્ન 3. read the paragraph and answer the question. 3 questions with paragraph, જેમના ગુણ છે 6. જોઈએ નંબર 1. who was Hiranyakashipu? તો Hiranyakashipu was a king. નંબર 2. whose devote was Prahlad? તો Prahlad was a great devote of Lord Vishnu. Number 3. Why did Hiranyakashipu try to kill his son? Because he did not like devotees of Lord Vishnu. He tried to kill his son. પ્રશ્ન 4. Write the sentence as given below. જોઈએ, જેમના ગુણ છે 4. જે અહીં સેન્ટેન્સ આપેલું છે, જેવું તમારે સેન્ટેન્સ લખવાના છે. નંબર 1. લુક બોથ સાઇડ. Look both side. Number 2. Hello, my name is Mansi. Number 3. They stopped buying things from Ram Bhosa's shop. Number 4. There were also yummy fruits like bananas, apples and oranges. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા. અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા. ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54. પ્રશ્ન 5. રાઇટ 3 સેન્ટેન્સ ઓન એની વન ટોપિક વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ. ગીવ ટુ એનિમલ ઓર બર્ડ, જેમના ગુણ 3. નંબર 1. એનિમલ કેટ. તો અ કેટ ઇઝ અ પેટ એનિમલ. ઇટ ઇઝ વેરી સોફ્ટ એન્ડ ક્યુટ. ઇટ sketches rats. Number 2. Bird. Peacock. A peacock is a national bird. It has colorful feathers. It dances in the rain. પ્રશ્ન 6. Filling in the blanks given option in the brackets, જેમના ગુણ 4. Number 1. ખાલી જગ્યા do the children play? What? Number 2. ખાલી જગ્યા cows are there under the tree? How many? Number 3. ખાલી જગ્યા teaches you English? Who? Number 4. ખાલી જગ્યા is your school? Where? પ્રશ્ન 7. Select the option appropriate option, જેમના ગુણ 4. Number 1. This is ખાલી જગ્યા school. તો જવાબ આવશે B. our. Number 2.
આઈ લાઇક ખાલી જગ્યા વેરી મચ, જવાબ આવશે હર. નંબર 3, લેટ ખાલી જગ્યા ક્લીન ઇટ, જવાબ આવશે અસ. નંબર 4, ગીવ ઇટ ટુ, જવાબ આવશે મી. પ્રશ્ન 8, ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એન્ડ, બટ, ઓર. જેમના ગુણ 3. નંબર 1, ડુ યુ વોન્ટ ટુ ઇટ રોટી ખાલી જગ્યા પરાઠા, ઓર. નંબર 2, હી લાઇક્સ ટુ એક્સરસાઇઝ એટ ધ જીમ ખાલી જગ્યા રીડ બુક્સ, એન્ડ. નંબર 3, શી વર્કડ લેટ ખાલી જગ્યા સી ડીડ નોટ ફિનિશ ઓલ ઓફ હર વર્ક, બટ. પ્રશ્ન 9, રીડ ધ પેરેગ્રાફ એન્ડ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ અબાઉટ યોર યસ્ટરડે એક્ટિવિટીઝ, જેમના ગુણ છે 4. નંબર 1, યસ્ટરડે વોઝ સેટરડે. નંબર 2, આઈ વોઝ એટ ધ શોપ એટ 5 PM યસ્ટરડે. નંબર 3, આઈ વોઝ હેપી. નંબર 4, સંજના વોઝ. ત્યાર પછી આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 10, રાઇટ ધ ઓપોઝિટ વર્ડ, જેમના ગુણ છે 4. નંબર 1, અપ, ડાઉન. નંબર 2, ટોલ, શોર્ટ. નંબર 3, ફેટ, થીન. નંબર 4, હોટ, કોલ્ડ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.